નમસ્કાર. આજે આપણે એક એવી આવડત વિશે વાત કરીશું જે કદાચ જીવન બચાવી શકે છે, પણ સાચું કહું તો આપણામાંથી મોટાભાગના લોકો તેના પર ધ્યાન નથી આપતા. હા, હું વાત કરું છું ફાયર એક્સટિંગ્વિશર એટલે કે અગ્નિશામકનો ઉપયોગ કેવી રીતે કરવો તેની. લાગે તો બહુ સહેલું, પણ શું સાચે જ કટોકટીના સમયે શું કરવું એ આપણને ખબર હોય છે? તમે જુઓ, આ લાલ સિલિન્ડર આપણે બધે જ જોતા હોઈએ છીએ, સ્કૂલમાં, ઓફિસમાં, મોલમાં. પણ ક્યારેય અટકીને વિચાર્યું છે કે જો ખરેખર જરૂર પડે, શું આપણે આત્મવિશ્વાસથી એને ઉપાડીને વાપરી શકીશું? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો આજે આપણે શું શું શીખીશું? પહેલાં તો આગ લાગે ત્યારે તરત શું કરવું, પછી એ જાદુઈ પાસ મેથડ, એ પછી કેટલીક પ્રો ટિપ્સ, અને છેલ્લે એ સમજશું કે દરેક આગ એક સરખી નથી હોતી. ચાલો તો શરૂ કરીએ સેક્શન 1થી. યાદ રાખજો, આગ બુઝાવવા દોડતા પહેલા થોડું અટકીને પરિસ્થિતિને સમજવી ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલું કામ છે અગ્નિશામક શોધવાનું. અને અહીં એક મજાની વાત છે. તમે ક્યારે નોંધ્યું છે કે તે હંમેશા બહાર નીકળવાના રસ્તા પાસે જ કેમ હોય છે? એ કોઈ સંયોગ નથી, એ એક સ્માર્ટ ડિઝાઇન છે. એનો હેતુ એ છે કે જો તમે તેને ઉપાડો અને લાગે કે આગ કાબુ બહાર છે, તો તમારો ભાગવાનો રસ્તો તમારે બરાબર પાછળ જ હોય. કોઈપણ અગ્નિશામકનું હૃદય કહી શકાય તો એ છે આ પ્રેશર ગેજ. આ નાનકડો કાંટો જ નક્કી કરે છે કે આ સિલિન્ડર ખરેખર કામનું છે કે પછી ખાલી લાલ ડબ્બો. અને આ વાત ગાંઠ બાંધી લેજો. બીજું કંઈ પણ કરતા પહેલાં સૌથી પહેલું કામ આ ગેજ ચેક કરવાનું છે. જો પેલી 100 પેલો કાંટો ગ્રીન ઝોનમાં હોય તો જ આગળ વધવાનું. જો એ લાલમાં કે 0 પર હોય તો એ નકામું છે. એને ત્યાં જ મૂટીને બીજું શોધો. આ પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ સૌથી મહત્વના ભાગ પર. આખી વાતનો સાર. કોઈ પણ ફાયર એક્સટિંગ્વિશરને વાપરવાનો એકદમ સરળ કોડ જે તમારે હંમેશા યાદ રાખવાનો છે. અને એ કોડ છે PASS, એટલે કે પાસ. તો આ PSS છે શું? ચાલો જોઈએ. P એટલે પુલ. પેલી પિન દેખાય છે એ સેફટી સીલ છે, એને ખેંચીને કાઢી નાખો. A એટલે એમ. નિશાન ક્યાં લગાવવાનું? આગની જ્વાળાઓ પર નહીં, પણ આગના તળિયે, એના બેઝ પર, જ્યાંથી એ સળગી રહી છે ત્યાં. પછી આવે છે S એટલે કે સ્ક્વીઝ. ઉપરના લીવરને ધીમેથી અને એક સરખું દબાવો. અને છેલ્લો S એટલે સ્વીપ. નોઝલને ડાબેથી જમણે, જમણેથી ડાબે, સાવરણી ફેરવતા હોઈએ એમ આગના બેઝ પર ફેરવો. હવે એમ કરવા માટેની એક પ્રો ટિપ. પેલી હોસપાઇપ છે ને, એને એકદમ છેડાથી પકડો. એનાથી શું થશે? તમને કંટ્રોલ જબરજસ્ત મળશે અને તમારું નિશાન ચૂકશે નહીં. જે કેમિકલ નીકળશે એ સીધું આગના મૂળ પર જ જશે. પણ એક વાત જાણીને કદાચ નવાઈ લાગશે. આ આખા સિલિન્ડરમાં માંડ 45 સેકન્ડ ચાલે એટલું જ કેમિકલ હોય છે. બસ 45 સેકન્ડ. એટલે કે આપણી પાસે બગાડવા માટે બિલકુલ સમય નથી. જે પણ કરવાનું છે એ ઝડપથી અને ચોકસાઈથી કરવાનું છે. સારું, તો પાસ મેથડ તો સમજાઈ ગઈ, પણ એને જાણવું અને એને એક પ્રોફેશનલની જેમ વાપરવું એમાં ફરક છે. તો ચાલો હવે થોડી એડવાન્સ પ્રો લેવલ ટેકનિક્સ પર નજર કરીએ. ઓકે, 3 ખાસ વાતો યાદ રાખવાની છે. નંબર 1, જ્યારે તમે લીવર દબાવો ત્યારે પૂરેપૂરું દબાવો, અચકાતા નહીં. એનાથી પૂરા ફોર્સથી કેમિકલ બહાર આવશે. નંબર 2, ફરીથી યાદ કરાવું છું, નિશાન હંમેશા આગના તળિયે, એના બેઝ પર જ હોવું જોઈએ, જ્વાળાઓ પર નહીં. અને નંબર 3, જે ખૂબ જ અગત્યનું છે, આગની નજીક જતી વખતે બને એટલા નીચે, જમીનની નજીક રહો. પણ નીચે શા માટે રહેવું? એની પાછળ એક સિમ્પલ સાયન્સ છે. જુઓ, ગરમ, ઝેરી ધુમાડો હંમેશા હલકો હોવાથી ઉપરની તરફ જાય છે, અને ઠંડી, સ્વચ્છ હવા ભારે હોવાથી નીચે, જમીનની નજીક રહે છે. એટલે જ્યારે તમે નીચે ઝૂકો છો ત્યારે તમે શ્વાસ લેવા માટે સારી હવા મેળવો છો, અને ધુમાડાની નીચેથી તમને સ્પષ્ટ દેખાય પણ છે. આ ખરેખર જીવન બચાવી શકે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા પણ સૌથી મહત્વના સેક્શનમાં. એક વાત સમજવી બહુ જરૂરી છે કે બધી આગ સરખી નથી હોતી, અને જો ખોટી આગ પર ખોટું એક્સટિંગ્વિશર વાપર્યો તો આગ બુઝાવાને બદલે ભડકી પણ શકે છે. તમે સિલિન્ડર પર મોટા અક્ષરે ABC લખેલું જોયું હશે. એ ખાલી એમ જ નથી લખેલું, એ એક કોડ છે. એ કોડ આપણને કહે છે કે આ સિલિન્ડર કયા પ્રકારની આગ બુઝાવી શકે છે. તો ચાલો આ કોડને તોડીએ.
ક્લાસ એ એટલે એવી વસ્તુઓ જે બળીને રાખ એટલે કે એશ બની જાય, જેમ કે લાકડું, કાગળ, કાપડ એટલે એ ફોર એશ, બરાબર? ક્લાસ બી એટલે બેરેલમાં ભરી શકાય એવી વસ્તુઓ, મતલબ કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જેવા જ્વલનશીલ પ્રવાહી. અને ક્લાસ સી એટલે કરંટવાળી આગ એટલે કે ઇલેક્ટ્રિકલ આગ. સારી વાત એ છે કે મોટાભાગના અગ્નિશામક એબીસી ટાઈપના હોય છે, જે આ ત્રણેય પર ચાલે છે. એક કહેવત છે ને કે સાધન હોવું પૂરતું નથી, એને વાપરતા પણ આવડવું જોઈએ. તો બસ અત્યાર સુધી ભલે આ એક લાલ ડબ્બો જ હતો, પણ હવે આપણે જાણીએ છીએ કે આની અંદર કેટલી શક્તિ છે અને એને કેવી રીતે વાપરવી. તો હવે જ્ઞાન આપણી પાસે છે, કોડ આપણે સમજી ગયા છીએ. સવાલ ફક્ત એટલો છે કે શું આપણે ખરેખર એક્શન લેવા માટે તૈયાર છીએ? જો ક્યારે એવી પરિસ્થિતિ આવે તો શું આપણે શાંત રહીને આત્મવિશ્વાસથી આગળ વધી શકીશું? આ સવાલ સાથે જ હું તમને છોડી જાઉં છું. વિચારજો.